કેમ છો મિત્રો, કેમ છો બધા મજામાં? આજે જો આપણે મેંગીનો પ્લાન બનાવ્યો છે અને આઈસીને જો આજ મેંગી બનાવે છે તો આઈસીને આપણે મેંગી બનાવી નાખ્યું. હા, બનાવી. આજ આપણે મોડા સુધી રહેવાનું વાળી એટલે મેંગી બનાવી અને રાહુલભાઈ આજ ભૂખે લાગી એટલે બનાવી નાખી. અને જો આપણે આઈસીને મેંગી બનાવે બીજું કાંઈ એટલે કાંઈ વસ્તુ નાખવાનું નથી, ખાલી મેંગી એક જ બનાવશે. એને બનાવતા ફાવે, આપણને ફાવતું નથી એટલે પાણી તો નાખ ન કરતા પેલી હળગી જશે. તો બધું યુટ્યુબમાંથી શીખ્યો તો હું. હા, મેંગી નાખી દે છે ને. અરે નાખું બાલાજીની મેંગી આપણે તો ગોપાલ ખાતા એને ભાંગી ન પડે. હા, આખી રાખી વધારે મજા આવે એવું. વાહ, ऐसे साचું બોલજે, પવન કેવો આ ભરતું જોતો. વાર તો લાગશે મેંગી બનાવવામાં, મજા આવશે. અમારે જો મેંગી સ્પેશિયલ ખાવા હાટું દાવા કાંઈ મદદ ન કરાવે. આ રહ્યો ને અમારે ખાવું હોય ને તો આવે, બાકી તમને જે જોવાય ન મળે, કાંઈ મદદ નહીં કરાવે. બે છે પછી ના મેંગીનો મસાલો નાખ્યો ને બધું નાખ્યું કે આઈસીને તો મેંગી અમે આપણી બની જઈ છે અને આ ભાઈને હે રહ જાય છે ધીમો ધીમો. અને જો એ કેળના પાંદડા પણ તોડી આવ્યો છે. આપણે વાડીએ કાંઈ વાટકા બાટકા એવું કાંઈ છે ને એટલે કેળના પાંદડા નાખીને આપણે મેંગી ખાવાની છે. પછી મેંગી બાગી બનશે જોરદાર ને. એવું તો વાંધો નહીં. ચાલો આપણી મેંગી બની જાય. અને જો આપણે હાણસી નથી એટલે આઈસીને તો લાકડીથી ઉતારે છે. ચાલો આપણી મેંગી કમ્પ્લેટ ને આવે કમ્પ્લેટ. તો કેળના પાંદડામાં મેંગી નાખી દીધી છે અને આપણે ખાવાનું ચાલુ થઈ ગયું છે.